છોટાઉદેપુરમાં ચૂંટણીના પ્રચાર માટે બોડેલી ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સભા ગજવી। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ કરવા માટે કાર્યકરોને આહ્વાન કર્યું। નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસને આડે હાથે લીધી અને કહ્યું કે પહેલા આદિવાસી લોકોનું ફક્ત શોષણ કરવામાં આવતું હતું, હવે ભાજપની સરકારમાં આદિવાસી સમાજનું ઉત્થાન થયું છે। કોંગ્રેસના લોકોને ગુજરાતની ચૂંટણી આવે ત્યારે જ આદિવાસીઓની યાદ આવે છે। આ વર્ષે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું। ભાજપના સાંસદ અને ધારાસભ્યોએ જિલ્લામાં વિકાસના કાર્યો કર્યા છે। કોંગ્રેસના શાસનમાં મારા દાહોદ, છોટાઉદેપુર આ બધા જિલ્લાના આદિવાસી ભાઈ બહેનોને શ્રમિકો સિવાય બીજું કોઈ કામ નહીં મળતું હતું। દિવસ રાત મજૂરી કરીને મારા આ આદિવાસી પરિવારો એમના ઘરનું ગુજરાન ચલાવતા હતા। એ આદિવાસી પરિવારોને આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છોટાઉદેપુરના ગામોમાં કોઈક ગામમાં ડોક્ટર મળશે તમને, તો કોઈક ગામમાં એન્જિનિયર મળશે, કોઈક ગામમાં નાની નાની દીકરીઓ ભણીને એનું સપનું સાકાર કરીને નર્સિંગ બનીને આ દેશના લાખો લોકોની સેવા કરતા નજરે પડશે। છોટાઉદેપુર જિલ્લામાં યોજાઈ રહેલી 32 જિલ્લા પંચાયતની સીટો, 150 જેટલી તાલુકા પંચાયતની સીટો અને બોડેલી નવી બનેલી નગરપાલિકાની જે 28 અને એમાં 6 બિનહરીફ થઈ છે, એટલે કે લગભગ 22 જેટલી બેઠકો માટે પ્રચાર અર્થે, કાર્યકર્તાઓમાં જોશ પૂરવા માટે અને ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે કરેલી કામો અને આ જિલ્લાને આપેલી ભેટોની કાર્યકર્તાઓને જાણ કરવા માટે અમારા નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ બોડેલી ખાતે આવી અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું।